અમેરિકામાં મોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેસમાં વર્ષોથી ગુજરાતીઓનો દબદબો રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 2026માં આ વ્યવસાયો માટે એવા નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે તમારા હસતા રમતા ધંધાને એક રાતમાં તાળા મરાવી શકે છે. જો તમારી પાસે આ ચોક્કસ લાયસન્સ નથી, તો કરોડોનું રોકાણ હોવા છતાં તમારે જેલની હવા ખાવી પડી શકે છે અથવા ભારે દંડ ભરીને દેશ નિકાલ જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ નવા નિયમો પાછળનું રહસ્ય શું છે અને કયા લાયસન્સ વગર તમારો અમેરિકાનો ડ્રીમ પ્રોજેક્ટ બરબાદ થઈ શકે તે જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ, કારણ કે આ પ્રકારની માહિતી કોઈ જગ્યાએ અગાઉ પ્રકાશિત થઈ નથી. નમસ્કાર, હું છું પંકજ અને આજે આપણે વાત કરીશું અમેરિકાના મોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય માટેના 2026ના લેટેસ્ટ કાયદાઓ વિશે. પરંતુ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે સૌથી વધુ ઓથેન્ટિક માહિતી અને સમાચારો આ ચેનલ પરથી તમને મળી રહે છે. ચાલો વાત કરીએ સૌથી પહેલા મોટેલ બિઝનેસની. તો વર્ષ 2026માં અમેરિકન સરકારે હોટેલ અને મોટેલ ઓપરેશન લાયસન્સને લઈને પાયાના ફેરફાર કર્યા છે, જેમાં હવે સેફટી અને ડિજિટલ રેકોર્ડિંગ્સને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. મોટેલ માલિકોએ હવે લોકલ હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી પબ્લિક હેલ્થ પરમિટ લેવી ફરજિયાત છે અને આ લાયસન્સ મેળવવા માટે રૂમની સ્વચ્છતા તેમજ એર ક્વોલિટીના ધોરણો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે, જે મોટેલના સ્ટ્રક્ચર અને ઇમરજન્સી એક્ઝિટના આધારે આપવામાં આવે છે. રેસ્ટોરન્ટ બિઝનેસની વાત કરીએ તો નવા નિયમો મુજબ ફૂડ સર્વિસ એસ્ટાબ્લિશમેન્ટ પરમિટ લેવી સૌથી પહેલું અને મહત્વનું પગલું છે. આ લાયસન્સ તમારા સ્ટેટ અથવા કાઉન્ટીના હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી મળે છે. 2026માં નવો નિયમ એ આવ્યો છે કે દરેક રેસ્ટોરન્ટમાં એક સર્ટિફાઈડ ફૂડ પ્રોટેક્શન મેનેજર હોવો જોઈએ, જેની પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોય. જો તમારી રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવામાં આવતો હોય તો તમારે લિકર લાયસન્સ લેવું પડશે, જે સ્ટેટ આલ્કોહોલિક બેવરેજ કંટ્રોલ દ્વારા આપવામાં આવે છે. અને 2026માં તેની ફી અને વેઇટિંગ પીરિયડમાં પણ ફેરફાર થયો છે. વ્યવસાય શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા બિઝનેસ લાયસન્સ લેવું પડશે, જે સિટી હોલ અથવા લોકલ ટાઉનશીપ ઓફિસમાંથી મળી રહે છે. આ સાથે જ તમારે ફેડરલ લેવલ પર એમ્પ્લોયર આઇડેન્ટિફિકેશન નંબર માટે IRSમાં અરજી કરવાની રહેશે, જે તમારા ટેક્સ અને બેન્કિંગ વ્યવહારો માટે જરૂરી છે. મોટેલ અને રેસ્ટોરન્ટ બંને માટે હવે ઝોનિંગ પરમિટ ખૂબ મહત્વની બની ગઈ છે, જે એ બાબતની ખાતરી કરે છે કે તમે જે જગ્યાએ ધંધો શરૂ કરવા માંગો છો તે વિસ્તાર કોમર્શિયલ ઉપયોગ માટે કાયદેસર છે કે નહીં. આ લાયસન્સ મેળવવા માટે તમારે લોકલ પ્લાનિંગ એન્ડ ઝોનિંગ બોર્ડનો સંપર્ક કરવો પડશે. 2026ના નિયમોમાં પર્યાવરણને લઈને પણ કડક જોગવાઈઓ છે, તેથી તમારે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સીના વેસ્ટ મેનેજમેન્ટ ગાઈડન્સ લાઇન્સનું પાલન કરવું પડશે અને તેનું લાયસન્સ પણ રાખવું પડશે. જો તમે આ લાયસન્સ વગર બિઝનેસ શરૂ કરો છો તો ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા તપાસ થઈ શકે છે, અને જો તમારા પેપર અધૂરા જણાય તો તમને બિઝનેસમાંથી બેદખલ પણ કરવામાં આવી શકે છે. ખાસ કરીને ગુજરાતી ભાઈઓએ એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ લાયસન્સ રિન્યુઅલની તારીખ ચૂકી ન જવાય, કારણ કે 2026માં લેટ ફીમાં 50% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ તમામ લાયસન્સ મેળવવા માટે તમે ઓનલાઈન સ્ટેટ પોર્ટલ અથવા તમારા વિસ્તારના ચેમ્બર ઓફ કોમર્સની મદદ લઈ શકો છો. રેસ્ટોરન્ટના કિસ્સામાં મ્યુઝિક લાયસન્સ પણ લેવું પડશે. જો તમે ત્યાં લાઈવ કે રેકોર્ડેડ મ્યુઝિક વગાડતા હોવ, જે BMI કે ASCAP જેવી સંસ્થાઓ પૂરી પાડે છે. જો તમે પ્રોપર્ટી લીઝ પર લીધી હોય તો સેફટી એન્ડ ઓક્યુપન્સી સર્ટિફિકેટ હોવું અત્યંત આવશ્યક છે, જે દર્શાવે છે કે બિલ્ડિંગ લોકોના રહેવા કે ખાવા માટે સુરક્ષિત છે. આ બધી પ્રક્રિયા થોડી જટિલ છે, પણ જો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો
તો અમેરિકામાં તમારો બિઝનેસ કાયદાકીય રીતે સુરક્ષિત રહેશે અને તમે કોઈ પણ ડર વગર પ્રગતિ કરી શકશો. દોસ્તો, આ ડોક્યુમેન્ટની માયાજાળ ભારતમાં વધારે છે કે અમેરિકામાં તે અંગે કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.